જ્યારે હું સેમિનાર લઉં તો એક વખત એવું થયું કે 60ની કેપેસિટી હતી ક્લાસરૂમમાં, એમાંથી 40 ગર્લ્સને એવરી 15 ડેઝ સુધી કન્ટિન્યુઅસ 15 ડેઝ સુધી લ્યુકોરિયા રહેતું હતું અને સમટાઈમ્સ યીસ્ટ ઇન્ફેક્શન રહેતું હતું. આના સિવાય પણ ઘણા ઇન્ફેક્શન છે અને એ લોકો એવું સમજતા હતા કે ઇટ ઇઝ અ પાર્ટ ઓફ મેન્સ્ટ્રુઅલ સાયકલ, બટ ઇટ ઇઝ નોટ. હવે એ આ વસ્તુ ના એમના મમ્મીને શેર કરે, ના ટીચરને શેર કરે, કારણ કે શરમ આવે છે અને એમને આ વસ્તુને સામાન્ય લીધી. તને થાય છે તો કે મને થાય છે, પેલી કે મને થાય છે, તો ઓકે બધાને થાય છે મતલબ આ નોર્મલ છે. હવે જ્યારે એમને મારો સેમિનાર અટેન્ડ કર્યો ત્યારે દીકરીઓ બોલી કે મેમ આ તો અમને એવરીડે હોય છે. હવે એ દીકરી 9મા ધોરણની દીકરી જ્યારે એના લગ્ન થશે ત્યાં સુધી આ વસ્તુ થશે તો એક બીજો માઇનસ પોઈન્ટ છે, જો આવું કન્ટિન્યુઅસ રહે છે તો ઇનફર્ટિલિટી થાય. હવે એ વખતે એને ડૉક્ટર પાસે જવું પડશે અને ત્યારે પછી આવશે કે આટલા વર્ષો સુધીની જે તમારી સાયકલ હતી એમાં તમારે કન્ટિન્યુઅસ ઇન્ફેક્શન હતું, એના કારણે તમારે આ વસ્તુ થઈ. તો આ બધી વસ્તુથી બચવા માટે સૌથી પહેલાં જો સેનેટરી પેડ વાપરો છો તો એને પ્રોપર 3 કે 4 કલાકમાં બદલી કાઢવા. નહીતર સેનેટરી પેડ છોડીને મેન્સ્ટ્રુઅલ કપ વાપરવાનું શરૂ કરો અથવા તો કપડું વાપરવાનું શરૂ કરો. હવે જો કપડું વાપરો છો તો એને ધોવા માટે કેટલું પાણી જોઈએ? તો એક વખત તમે કપડું ધોવો છો તો એટલીસ્ટ તમારે 2 ડોલ તો વાપરવી પડશે ને. તો એક ડોલની અંદર ઓલમોસ્ટ લાઈક એની કેપેસિટી જે હોય એ પ્રમાણે તમે 5 લીટરની લો, 10 લીટરની લો કે 20 લીટર, એટલે એક વખત તમે કપડું ધો તો ઓલમોસ્ટ 20 લીટર વોટર યુઝ થઈ જાય. કારણ કે જો તમે એને સાબુ પાણીથી કરો, એને પ્રોપર વોશ કરો તો 5 દિવસ, એક દિવસમાં તમે 4 થી 5 વખત કપડું ધોવો છો એમ તમે કેટલું તો 15 ગેલન વોટર તમે વાપરો છો. તો જ્યારે એવા એરિયાની વાત કરીએ કે જ્યાં પાણીની તંગી છે ત્યારે તમે શું કરશો? તો ત્યાં ઓછા પાણીમાં કપડું ધોવાના કારણે ઇન્ફેક્શન થાય. સો આગળ જઈને એવું આવશે કે તમે એ નહીં ધોવા માટે પણ પાણી નહીં હોય ત્યારે તો અત્યારથી એ વસ્તુની આપણે લઈએ, કેમ કે એ સમય દૂર નથી. બધી જગ્યાએ તમે જો ઘણી બધી જગ્યાએ